નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈએ છીએ ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશે. સોલ્યુશનના ચેપ્ટર વિશે આપણે આજે માહિતી મેળવીશું. હવે સૌથી પહેલાં તો ચેપ્ટર શરૂ કરીએ એના પહેલાં તમને કેટલીક ડિટેલ્સ આપી દઉં કે આ ચેપ્ટરમાંથી આપણે કેટલો ભાગ ઇમ્પોર્ટન્ટ છે. તો સામાન્ય રીતે તમે જોશો તો જે ચેપ્ટર આપેલું છે દ્રાવણનું ચેપ્ટર, એ દ્રાવણના ચેપ્ટરમાંથી આપણી NCERTની બુકમાં બોર્ડની એક્ઝામની અંદર મોટાભાગે 3 માર્ક્સ 4 માર્ક્સ મેક્સિમમ 4 માર્ક્સમાં દાખલાઓ પૂછાતા હોય છે. MCQ પણ ઘણી વખત દાખલા સ્વરૂપે પણ પૂછાતા હોય છે. સાથે સાથે તમે જુઓ તો આમાંથી કોઈકને કોઈક એક ટૉપિક તો એવો હોય છે કે જે ટૉપિક તમારી એન્ટ્રન્સ એક્ઝામની અંદર પણ ક્વેશ્ચન્સ કવર થતા હોય છે. ચેપ્ટર બહુ જ ઇઝી છે. સાથે સાથે આ ચેપ્ટરને સમજવા માટે તમારે કેટલાક ધોરણ 11ના બેઝિક કન્સેપ્ટને પણ ક્લિયર કરવા જરૂરી છે. જો બેઝિક કન્સેપ્ટ નહીં આવડતા હોય તો થોડુંક દાખલાઓ ગણવાની અંદર મેથડમાં ક્યાંક આપણને તકલીફ પડી શકે એમ છે. તેમ છતાં આપણે જે પણ પ્રોબ્લેમ હશે એ આપણે સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીશું. હવે જે ચેપ્ટર આપેલું છે, ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે શું? તો સૌથી પહેલાં તો દ્રાવણ શું છે, દ્રાવણ કઈ રીતે બને, દ્રાવણના પ્રકાર શું છે, દ્રાવણના કારણે જેની સાંદ્રતા દર્શાવવામાં આવતી હોય એ સાંદ્રતા દર્શાવવા માટેના અલગ અલગ એકમો શું છે. સાથે સાથે બીજો પોઈન્ટ અહીંયા આપણે ભણવાનું છે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મો આપણને 4 આપેલા છે. એ 4 ટોપિકની થિયરી અને એના રિલેટેડ એના એક્ઝામ્પલ સમજવાના છે. અને એક અબનોર્મલ બિહેવિયર પણ આપણને દ્રાવણ વિશેનો સમજૂતી આપી છે. એટલે ચેપ્ટર આમ જોવા જાવ તો શોર્ટ પણ છે, આમ ડીપમાં થિયરી લઈ જઈએ તો થોડુંક લાંબુ પણ પડી શકે એવું તો છે, કારણ કે એક્ઝામ્પલ પણ ઘણા બધા આની અંદર આપણે સોલ્વ કરવા પડશે. તો વધારે વાતચીત ન કરતાં જેમ જેમ ટોપિક આપણે શરૂઆત કરીએ, જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ ટોપિક આવશે, જ્યાં MCQ પૂછાય છે, જ્યાં થિયરીને ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, બધું તમને લેક્ચર્સની અંદર જ સમજાવતો રહીશ. બરાબર? તો ચલો આજે શરૂ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશે, સોલ્યુશન્સ વિશે જેના નામ આપેલું છે. હવે સૌથી પહેલાં તો જુઓ કે આપણે દ્રાવણ પર જઈએ એના પહેલાં એક ટોપિક સમજીએ કે જે આપણે ધોરણ 11માં ઓલરેડી ભણીને આવેલા છીએ. એક પોઈન્ટ હતો આપણી પાસે દ્રવ્ય. દ્રવ્ય વિશે આપણે ભણી ગયેલા છીએ. દ્રવ્ય કોને કહી શકાય એ પણ આપણે ભણી ગયેલા છે ધોરણ 11માં, કે જેને દળ છે, જે જગ્યા રોકે છે, એને આપણે મોટાભાગે દ્રવ્ય તરીકે નામ આપીએ છીએ. દ્રવ્યનું વર્ગીકરણ આપણે 2 અલગ અલગ મેથડથી સમજાવેલું છે. એમાં 2 રીતે એનું વર્ગીકરણ સમજાયું છે. નંબર 1 જે વર્ગીકરણ હતું એની ભૌતિક અવસ્થાને આધારે આપણે દર્શાવ્યું છે. દ્રવ્યનું વર્ગીકરણ નંબર 1 ભૌતિક અવસ્થાને આધારે દર્શાવ્યું હતું. અને ભૌતિક અવસ્થાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ આપણે 3 પ્રકાર દર્શાવીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. જે મોટા ભાગે આપણે પૃથ્વીની સપાટી ઉપર આપણે મોટાભાગે જેનું અવલોકન કરી શકીએ છીએ એવી 3 ભૌતિક અવસ્થાઓ. બરાબર? પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર વિશે આપણે કોઈ અહીંયા માહિતી આપવાની નથી. આપણી પાસે આ 3 મોટાભાગની ભૌતિક અવસ્થાઓ છે, જે ભૌતિક અવસ્થાઓને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. સાથે સાથે બીજું જે વર્ગીકરણ આપેલું છે એના રાસાયણિક લાક્ષણિકતાને આધારે છે. તો રાસાયણિક લાક્ષણિકતાઓ કઈ રીતે આવે છે, કઈ બધું પણ આપણે ઓલરેડી ભણી ગયા છે. રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે, તો રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે પણ પદાર્થનું વર્ગીકરણ કરેલું છે આપણે. તો જે દ્રવ્ય છે, દ્રવ્યનું વર્ગીકરણ આ રીતે જોવા જઈએ તો આપણે સામાન્ય 3 પ્રકાર આપીએ છીએ. એમાં એક તત્વ, બીજું છે સંયોજન અને ત્રીજું છે મિશ્રણ. તો આપણે ઓલરેડી આ વસ્તુ ધોરણ 11માં જ ભણી ગયેલા છીએ કે દ્રવ્ય જે આપેલો છે, જે પદાર્થ જેને આપણે સામાન્ય ઓળખીએ છીએ, એનું વર્ગીકરણ ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપે કરવામાં આવે છે અને રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે એને તત્વ, સંયોજન અને મિશ્રણ સ્વરૂપે કરવામાં આવતું હોય. એમાં મિશ્રણ જે દર્શાવેલું છે, મિશ્રણમાં પણ 2 પ્રકાર જોવા મળતા હોય છે. જેમાં એક છે જેને આપણે સમાંગ મિશ્રણ તરીકે નામ આપીએ છીએ અને બીજું છે જેને આપણે વિસમાંગ મિશ્રણ તરીકે નામ આપીએ છીએ, જેના વિશે પણ આપણે ઓલરેડી ભણી ગયા છે. સમાંગ મિશ્રણ એટલે હોમોજીનિયસ સોલ્યુશન કહેવાય, વિસમાંગ મિશ્રણ એટલે હિટ્રોજીનિયસ સોલ્યુશન કહેવામાં આવે છે. અથવા તો અહીંયા આપણી પાસે જે છે એને આપણે મિશ્રણ સ્વરૂપે આપીએ છીએ, તો આને કહીશું હોમોજીનિયસ મિક્સચર, હિટ્રોજીનિયસ મિક્સચર સ્વરૂપના. હવે જે મિશ્રણ આપેલા છે, મિશ્રણમાં જે સમાંગ મિશ્રણ આપેલું હોય છે, એ સમાંગ મિશ્રણને અંદર જ્યારે ઘટકો એક કરતાં વધારે ભેગા થઈ ગયા હોય તો એવા મિશ્રણમાં રહેલા ઘટકોને આપણે કોઈ ચોક્કસ હદરેખાથી સરળતાથી ક્યારેય અલગ કરી શકતા નથી. દાખલા તરીકે પાણી અને ઇથેનોલ તમે ભેગા કરી દો, એને કોઈ ચોક્કસ હદરેખાથી આપણે અલગ નહીં કરી શકીએ. પણ પાણી અને તેલ ભેગું કરી જુઓ, એક ચોક્કસ હદરેખા બનાવશે જેને અલગ કરી શકાય. તો સમાંગ મિશ્રણમાં રહેલા ઘટકોને આપણે કોઈક
ચોક્કસ હદરેખાથી અલગ કરી શકતા નથી, જ્યારે વિસમાંગ મિશ્રણમાં રહેલા ઘટકોને આપણે કોઈ ચોક્કસ હદરેખાથી અલગ કરી શકીએ છીએ. એમાં આપણે જે પોઈન્ટ ભણવાનો છે સમાંગ મિશ્રણનો પોઈન્ટ ભણવાનો છે. જે સમાંગ મિશ્રણ આપણને ટોપિક આપ્યો છે એક પ્રકારે દ્રાવણ સ્વરૂપે જ આપેલો છે. તો આપણો જે મેઇન પોર્શન આપેલો છે ટાઇટલ એનું દ્રાવણો શું છે, દ્રાવણોની શરૂઆત અહીંયાથી આપણે થશે કે દ્રાવણ એક પ્રકારનું સમાંગ મિશ્રણ જ છે કે જેમાં બે અથવા બેથી વધુ પદાર્થો એકબીજામાં સંપૂર્ણપણે મિક્સ થઈ એક સમાંગ મિશ્રણ બનાવતા હોય તેને શું કહેવાય, દ્રાવણ કહેવાય. તો દ્રાવણની આપણી પાસે આ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ કે દ્રાવણ એટલે શું, બે અથવા બેથી વધુ પદાર્થોનું એકરૂપ સમાંગ મિશ્રણ જેને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ચેપ્ટરનું ટાઇટલની ડેફિનેશન આપણને અહીંયાથી મળશે. બે અથવા બેથી વધુ પદાર્થોનું એકરૂપ સમાંગ મિશ્રણ જેને દ્રાવણ કહે છે. તો કોઈ સિમ્પલ તમને એવું પૂછે કે દ્રાવણ એટલે શું, તો દ્રાવણ વિશે તમારી પાસે આ ડેફિનેશન હોવી જરૂરી છે કે દ્રાવણ આપણી પાસે અહીંયા જે બતાવ્યું છે અહીંયા જે દર્શાવે છે સમાંગ મિશ્રણ સ્વરૂપે દ્રાવણ આપ્યું. બાકી અહીંયા જે વિસમાંગ મિશ્રણ આવે છે બધું તમે આગળ ચેપ્ટર જેમ જેમ ભણશો કઈ જગ્યાએ આવશે બધું તમને ત્યાંનો ઉલ્લેખ મળી જશે. હવે જુઓ, સામાન્ય રીતે આપણી પાસે જે દ્રાવણ આપેલું છે, દ્રાવણ પણ બે પ્રકારના ઘટકોથી બનેલું હોઈ શકે છે. આપણી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણમાં મેઇન બે ઘટકો હોય, એક દ્રાવ્ય અને બીજો છે દ્રાવક. આને કહેવાય સોલ્યુટ, દ્રાવ્યને કહેવાય છે સોલ્યુટ અને દ્રાવકને કહેવાય છે સોલ્વન્ટ. અને જે દ્રાવણ બન્યું એને કહેવાય છે સોલ્યુશન. સોલ્યુટ સોલ્વન્ટ પ્લસ ઇક્વલ સોલ્યુશન જેને કહી શકાય. મતલબ સોલ્યુટ અને સોલ્વન્ટ બંને ભેગા થઈને જે હોમોજીનિયસ મિક્સચર બનાવે છે એને જ આપણે સોલ્યુશન તરીકે નામ આપીએ છીએ. હવે આપણી પાસે પ્રશ્ન એ આવ્યો કે દ્રાવ્ય અને દ્રાવકને કઈ રીતે ઓળખી શકાય, દ્રાવ્ય અને દ્રાવક કોને કહી શકાય. તો સામાન્ય રીતે તમે જુઓ કે જે પણ તમે દ્રાવણ બનાવશો એમાં દાખલા તરીકે આપણે લીંબુ શરબત બનાવવો છે તો લીંબુ શરબત બનાવવા માટે એક લીંબુ છે એની અંદર 3 કે 2-3 ચમચી જેટલી તમે ખાંડ નાખી એટલી ખાંડ નાખી દો અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો એટલે 1 ગ્લાસ શરબત તૈયાર થઈ જશે. એ શરબતમાં તમે જુઓ મેક્સિમમ કોની ક્વોન્ટિટી રાખી છે આપણે, પાણીની. તો પાણી શું કહેવાય, દ્રાવક કહી શકાય કે પાણી ખાંડને ઓગાળવાનું કામ કરે છે. પાણીમાં ખાંડ ઓગળે છે તો જે ખાંડ ઓગળે છે એને શું કહેવાય, દ્રાવ્ય કહેવાય. જે ઓગળે તે દ્રાવ્ય કહેવાય અને જે ઓગાળે તેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે. પોઈન્ટ નંબર 2 તમે જુઓ કે પાણીમાં તમે ખાંડ નાખો છો, પાણી પોતાની ભૌતિક અવસ્થા પોતાની આઈડેન્ટિટી ગુમાવતું નથી. એ લિક્વિડ હતું, લિક્વિડનું લિક્વિડ જ રહેશે. જ્યારે ખાંડ તમે જુઓ સોલિડ હતું એમાં ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે તો પોતાની આઈડેન્ટિટી શું કરે છે, ગુમાવી દે છે. તો જે પોતાની આઈડેન્ટિટી ગુમાવે એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે, જે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે તેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. આ બીજી ડેફિનેશન આવી. ત્રીજી ડેફિનેશન, દ્રાવણમાં અથવા સમાંગ મિશ્રણમાં જેનું પ્રમાણ વધારે એને દ્રાવક તરીકે ઓળખવામાં આવે અને જેનું પ્રમાણ ઓછું તેને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલ અહીંયાથી આપણે કહી શકીએ કે દ્રાવ્ય શું છે, તો જે ઓગળે તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ. જે પોતાની આઈડેન્ટિટી ગુમાવે, જે પોતાની આઈડેન્ટિટી ગુમાવે તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખી શકીએ. અને ત્રીજી વ્યાખ્યા એની ઓળખ માટે કઈ રીતે આપી શકીએ, જેનું પ્રમાણ ઓછું હોય, જેનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય તરીકે નામ આપી શકીએ. સામે એની જગ્યાએ દ્રાવક છે તો દ્રાવક કોને કહી શકાય, તો જે ઓગાળે. શબ્દ ધ્યાનથી સમજો, અહીંયા ઓગળે છે જ્યારે અહીંયા શું કરે છે, ઓગાળવાનું કામ કરે છે તો એને આપણે દ્રાવક તરીકે નામ આપી શકીએ છીએ. જે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે, જે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે એને પણ શું કહેવાય, દ્રાવક તરીકે ઓળખવામાં આવે. અને દ્રાવણની અંદર હંમેશા એનું પ્રમાણ વધારે હોય તો જેનું પ્રમાણ વધારે હોય, જેનું પ્રમાણ વધુ હોય તેને આપણે દ્રાવક તરીકે નામ આપી શકીએ છીએ.
તો આપણી પાસે આ દ્રાવણની અંદર રહેલા જે કોમ્પોનન્ટ છે એ મેઇન કોમ્પોનન્ટની આપણને અહીંયા ટોટલ આઈડેન્ટિટી મળી ગઈ, ટોટલ ઓળખ મળી ગઈ કે દ્રાવ્ય અને દ્રાવકને આપણે કઈ રીતે ઓળખી શકીએ. તો કોઈ પણ જ્યારે તમને પૂછે કે દ્રાવ્ય એટલે શું, દ્રાવક એટલે શું, તો તમને આ ત્રણમાંથી કોઈ પણ ડેફિનેશન યાદ હોવી જરૂરી છે. હવે તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે માની લો કે મેં દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કર્યો. પાણીની અંદર મેં શું કર્યું, ખાંડ નાખી, પછી એની અંદર લીંબુ નાખ્યું, લીંબુનો રસ નાખ્યો, ત્યાર પછી એમાં સ્લાઇટલી થોડુંક મીઠું નાખ્યું, બધા ભેગા થવા માંડે, ઓગળી ગયા. પણ તમે જુઓ દ્રાવક એકનો એક જ રહ્યો, પણ દ્રાવ્ય પદાર્થ ખાંડ મીઠું એક કરતાં વધારે છે. એનો મતલબ કે દ્રાવણમાં દ્રાવક ઘટક એક હોય છે, પણ દ્રાવ્ય ઘટક એક કરતાં વધુ હોઈ શકે છે. સાથે સાથે તમે જુઓ કે પાણીની અંદર જ્યારે તમે ખાંડ નાખીને ઓગાળી નાખો છો ત્યારે એ જે એકરૂપ સમાંગ મિશ્રણ બની જાય છે, એના પાર્ટિકલ્સ જે છે એ પાર્ટિકલ્સને આપણે ક્યારે પણ નરી આંખે જોઈ શકતા નથી. એનો મતલબ કે દ્રાવણની અંદર રહેલા જે ઘટકો છે, જે પાર્ટિકલ્સ છે, એ પાર્ટિકલ્સની સાઇઝ નેનોમીટરની સાઇઝમાં છે. એનો મતલબ કે એની જે સાઇઝ છે કેટલી છે, 10⁻⁹ મીટરની સાઇઝમાં આપણને પાર્ટિકલ્સ જોવા મળતા હોય છે, જેના કારણે આપણે નરી આંખે એને સરળતાથી જોઈ શકતા નથી. તો એવું એક એકરૂપ સમાંગ મિશ્રણ કે જેમાં રહેલા ઘટક કણોની સાઇઝ 10⁻⁹ મીટરની જોવા મળતી હોય તેને પણ આપણે દ્રાવણ તરીકે નામ આપી શકીએ છીએ. સાથે સાથે આપણે જોઈએ મુજબ કે દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકો હાજર હોય. પોસિબલ છે કે દ્રાવ્ય પણ એક હોય, દ્રાવક પણ એક આપેલો હોય. સોડિયમ ક્લોરાઇડ છે, H2O છે, તો મતલબ બંને ઘટકો એક એક આપેલા હોય. તો દ્રાવ્ય અને દ્રાવક બંને એક એક પ્રમાણ એક એક જ આપેલા હોય તો એને આપણે સામાન્ય રીતે દ્વિઅંગી દ્રાવણ તરીકે નામ આપે છે. ધ્યાન રાખજો, દ્રાવ્ય અને દ્રાવક બંને એક એક જ જો આપેલા હોય તો એને આપણે દ્વિઅંગી દ્રાવણ તરીકે નામ આપે. આપણું આખું ચેપ્ટર જે છે એના ઉપર છે દ્રાવણોનું, દ્વિઅંગી બાઇનરી સોલ્યુશન્સ જેના માટે કહેવામાં આવે છે. પોસિબલ છે પછી દ્રાવ્ય ઘટક એક કરતાં વધારે પણ હોઈ શકે છે. સાથે સાથે બીજું પણ એ ધ્યાન રાખવાનું કે અહીંયા એકરૂપ સમાંગ મિશ્રણ હોવાના કારણે જે દ્રાવણ આપેલું છે, બરોબર, દ્રાવણ જે આપેલું છે એ કેવું છે, એકરૂપ સમાંગ મિશ્રણ છે. અને એકરૂપ સમાંગ મિશ્રણની સાથે સાથે એના પાર્ટિકલ્સની સાઇઝ પણ બહુ જ નાની છે અને એટલા માટે આવા દ્રાવણમાં રહેલા ઘટકોને કોઈ પણ પ્રકારની ભૌતિક પદ્ધતિઓ જેવી કે ઠારણ પ્રક્રિયા, ગાળણ પ્રક્રિયા, ઉત્કલન પદ્ધતિ અથવા એને ઉકાળવાની પદ્ધતિ, ઉત્કલન નામ આપીએ છીએ, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, એવી કોઈ પણ પ્રકારની પદ્ધતિ દ્વારા દ્રાવ્ય અને દ્રાવકના ઘટકોને આપણે ઇઝીલી ક્યારેય સેપરેટ કરી શકતા નથી. મતલબ કે ક્યારેય એને અલગ સરળતાથી ભૌતિક પદ્ધતિઓ દ્વારા કરી શકાતું નથી. આટલી જે વસ્તુ આપેલી છે એ તમારું ચેપ્ટરનું જે ટાઇટલ છે એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે એવું કહી શકાય. બરોબર, ફરી રિમાઇન્ડ કરી લઈએ. ચલો, તો જુઓ, સૌથી પહેલાં આપણે કીધું કે દ્રાવણ શું છે. તો દ્રાવણ સમજવા માટે આપણે સૌથી પહેલાં દ્રવ્ય ઉપર ગયા. જે મેટર આપેલું છે, જે પદાર્થ આપેલું છે એના વિશે આપણે માહિતી આપેલી છે. તો દ્રવ્ય શું છે, તો દ્રવ્ય વિશે આપણે 11th ભણી ગયા કે જે ચોક્કસ કદ રોકે છે, જે ચોક્કસ વજન ધરાવે છે એને આપણે દ્રવ્ય કહે છે. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરવામાં. એક, એની ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. નંબર 2, રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે તત્વ સંયોજન અને મિશ્રણ સ્વરૂપે. હવે આપણું જે દ્રાવણ છે એ શું છે, એક પ્રકારનું મિશ્રણ છે. તો મિશ્રણના પણ બે પ્રકાર છે, એક હોમોજીનિયસ મિક્સચર, બીજું હિટ્રોજીનિયસ મિક્સચર. મતલબ સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહી શકાય, તો સમાંગ મિશ્રણ એટલે મિશ્રણમાં રહેલા ઘટકો જ્યારે એકબીજા સાથે મિક્સ થઈ જાય, સંપૂર્ણ ભળી જાય, સંપૂર્ણપણે ભળી જાય કે જેના કારણે તેઓને કોઈ ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય નહીં, તો એને સમાંગ મિશ્રણ કહેવાય. અને જો ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાતા હોય તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. એમાં દ્રાવણ જે આપેલું છે એક પ્રકારનું એકરૂપ સમાંગ મિશ્રણ છે. તો આપણે એની ડેફિનેશન ઉપર ગયા. તો ડેફિનેશન શું કહે છે આપણને કે બે અથવા બેથી વધુ પદાર્થો જ્યારે એકબીજામાં મિશ્ર થઈને એકરૂપ સમાંગ મિશ્રણ બનાવે છે કે જેના પાર્ટિકલ્સની સાઇઝ 10⁻⁹ મીટર જેટલી હોય છે, જેને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે પછી દ્રાવણની અંદર કયા કયા ઘટકો છે એના ઉપર ગયા. તો દ્રાવણમાં મોસ્ટલી બે ઘટકો જોવા મળે, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક. દ્રાવ્ય એટલે એને કહેવાય સોલ્યુટ, દ્રાવક એટલે એને કહેવાય સોલ્વન્ટ અને દ્રાવણ એટલે એને કહેવાય સોલ્યુશન. તો આપણી પાસે જે દ્રાવ્ય છે એને કઈ રીતે ઓળખી શકીએ તો એ સમજી ગયા. દ્રાવક કઈ રીતે ઓળખી શકાય તો એને પણ સમજી ગયા. દ્રાવક કોને કહી શકાય તો જે બીજા પદાર્થને ઓગાળે, જે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે. દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને આપણે દ્રાવક તરીકે નામ આપે છે. એના કરતાં ઉલટું, જે ઓગળે એને દ્રાવ્ય કહેવાય, જે પોતાની આઈડેન્ટિટી ગુમાવે એને દ્રાવ્ય કહેવાય, અને જેનું પ્રમાણ ઓછું હોય દ્રાવણની અંદર એને આપણે દ્રાવ્ય તરીકે નામ આપી શકીએ. સાથે સાથે મેં કીધું એ મુજબ
કે દ્રાવ્ય અને દ્રાવક જો બંને એક એક ઘટક જ આપેલા હોય તેને દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણું આખું ચેપ્ટર દ્વિઅંગી દ્રાવણો ઉપર છે, બાઇનરી સોલ્યુશન્સ કહેવામાં. અને બાઇનરી સોલ્યુશન્સ એક પ્રકારનું સમાંગ મિશ્રણ હોવાના કારણે કોઈપણ પ્રકારની ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાતા નથી. સાથે સાથે બીજી પણ એક વસ્તુ તમને જરા રિમાઇન્ડ કરાવી દઉં કે અહીંયા આપણી પાસે જે દ્રાવણ આપેલું છે એ દ્રાવણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. પહેલો પોઈન્ટ કે આપણી પાસે જે દ્રાવણ બને છે એની અંદર દ્રાવકનું પ્રમાણ અને દ્રાવ્યનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે. એ બંને ભેગા થાય છે ત્યારે દ્રાવ્ય ઘટક એમાં દ્રાવ્ય થઈ જતો હોય છે. તો દ્રાવ્યતા કોને કહી શકાય? દ્રાવ્યતા એટલે શું? તો સામાન્ય રીતે સામાન્ય તાપમાને 100 ગ્રામ દ્રાવકમાં અથવા 100 મિલી દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થનો જેટલો મહત્તમ જથ્થો ઓગળે છે એ એની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે જ્યારે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવતો હોય ત્યારે એ દ્રાવણ અલગ અલગ પ્રકારનું હોય છે. જેમાં જો દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ ઓછું અને દ્રાવકનું પ્રમાણ વધુ હોય તો એવા દ્રાવણને આપણે મંદ દ્રાવણ તરીકે નામ આપીએ છીએ. હવે એ મંદ દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંનેનું પ્રમાણ જો એક સરખું થઈ જાય તો એને આપણે 50% સોલ્યુશન તરીકે નામ આપતા હોય. હવે ધીમે ધીમે દ્રાવ્યનું ઘટક પ્રમાણ જો વધતું જાય તો દ્રાવ્યનું ઘટક પ્રમાણ વધતું હોવાથી દ્રાવણની સાંદ્રતા વધતી જશે, ત્યારે એને આપણે સાંદ્ર દ્રાવણ તરીકે નામ આપીએ છીએ. પછી એની અંદર શું કરીએ છીએ કે પદાર્થ નાખીને આપણે ઓગાળે જ જઈએ છીએ. હવે પદાર્થ એક સમય એવો છે કે ઓગળવાનું બંધ થઈ ગયું તો એ જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું થઈ ગયું? સંતૃપ્ત દ્રાવણ કહી ગયું. એના પહેલાના જે પણ આપણે દ્રાવણ કીધા મંદ દ્રાવણ 50% સોલ્યુશન છે અને સાંદ્ર દ્રાવણ એ અસંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખાય. તો હવે જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્રિયા બંધ થઈ ગઈ, હવે પદાર્થને આપણે વધારે ઓગાળી શકતા નથી તો એને આપણે સંતૃપ્ત દ્રાવણ તરીકે નામ આપીએ છીએ. અને એ સંતૃપ્ત દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થને તમે વધુ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં નાખી દો તો એ શું કહેવાય? અતિ સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે, સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન તરીકે ઓળખવાય. તો સોલ્યુશન આપણી પાસે કેવા કેવા હોઈ શકે? ડાયલ્યુટ મંદ દ્રાવણ પણ હોઈ શકે, 50% સોલ્યુશન પણ હોઈ શકે, કોન્સન્ટ્રેટ સોલ્યુશન પણ હોઈ શકે, સેચ્યુરેટેડ સોલ્યુશન પણ હોઈ શકે અને સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન પણ હોઈ શકે છે. તો આટલી વસ્તુ આપણને ટાઇટલ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં લઈ જાય છે. હવે જોયું એ મુજબ કે દ્રાવ્ય અને દ્રાવક આપણી પાસે જે છે એ પણ ભૌતિક અવસ્થાઓ ચોક્કસ ધરાવતું હોઈ શકે, ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે છે. પોસિબલ છે કે તે તમે દ્રાવ્યનો ઉપયોગ કરો છો એ ઘન પ્રવાહી વાયુ હોઈ શકે, પોસિબલ છે કે તમે જે દ્રાવકનો ઉપયોગ કરો છો એ પણ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે. હવે એના જ આધારે દ્રાવણની અંદર જેનું પ્રમાણ વધારવું છે એ દ્રાવકની ભૌતિક અવસ્થાઓને આધારે સામાન્ય રીતે દ્રાવણનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. જેવું ભૌતિક અવસ્થા દ્રાવકની હોય એવી જ ભૌતિક અવસ્થા આપણને દ્રાવણમાં જોવા મળતી હોય છે. દાખલા તરીકે પાણી અને ખાંડ તમે ભેગું કર્યું, ચાસણી બનાવી, બરોબર, તો તમે જુઓ કે પાણી લિક્વિડ ફોર્મમાં હતું, ખાંડ સોલિડ ફોર્મમાં હતું, પણ એમાં છેલ્લે તો ભૌતિક અવસ્થા કઈ મળી? લિક્વિડ જ. તો મતલબ દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય છે એ જ ભૌતિક અવસ્થા દ્રાવણની જોવા મળતી હોય છે. અને એ પ્રમાણે જો જોવા જઈએ તો મેઇનલી દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી, વાયુ 3 દ્રાવણો વર્ગીકરણ કરી શકાય. સાથે સાથે જે દ્રાવ્ય પદાર્થ આપેલો છે દ્રાવ્ય પદાર્થ પણ ઘન, પ્રવાહી, વાયુ હોઈ શકે છે. અને જો દ્રાવ્ય, ઘન, પ્રવાહી, વાયુના આધારે જોવા જઈએ તો કુલ 9 પ્રકારના દ્રાવણો આપણને મળી શકે છે. અને એ જે ટોપિક છે આપણો ફર્સ્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે આપણો ચેપ્ટરનો પોઈન્ટ કહી શકાય, જેની આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ આપણે પોઈન્ટ સમજવાનો છે દ્રાવણના પ્રકાર. દ્રાવણના પ્રકાર અથવા તો પછી વર્ગીકરણ પણ કહી શકીએ છીએ. તો દ્રાવણના પ્રકાર શેના આધારે નક્કી થતા હોય? દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાઓને આધારે. દ્રાવણના 9 પ્રકાર છે. કેમ 9 થયા હવે તમને એની પણ સમજૂતી આપું. દ્રાવ્ય છે, દ્રાવ્ય માની લો કે આપણી પાસે ઘન છે તો દ્રાવક તો ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે. તો 3 દ્રાવણ થઈ શકે.
એ જ પ્રમાણે આ પ્રવાહી છે તો આ તો ઘન પ્રવાહી વાયુ હોઈ શકે, તો 3 દુના 6 દ્રાવણ થઈ ગયા. પછી આ વાયુ સ્વરૂપમાં હોય તો આ પણ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે, તો 3 તરી 9 પ્રકાર એમાં દ્રાવણના મળી શકે. આપણા માટે આ એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે આપેલો MCQની રીતે, બરાબર. એટલે આ તમારે ખાસ તૈયાર કરવાનું છે. ચલો હવે જોતા જઈએ એમાં દ્રાવણના પ્રકાર કઈ રીતે ઓળખી શકાય, ડેફિનેશન કઈ રીતે આપી શકાય, એના એક્ઝામ્પલ કઈ રીતે આપી શકાય. તો સૌથી પહેલાં આપણી પાસે જે ઘટકો છે એનો ઉપયોગ કરીએ. તો જુઓ, આપણી પાસે સૌથી પહેલો અહીંયા હું લખીશ દ્રાવ્ય અને અહીંયા દર્શાવીશ દ્રાવક. એમાં ત્રીજો પોઈન્ટ લખીશ દ્રાવણ. દ્રાવણ કઈ પ્રકારની ભૌતિક અવસ્થા દર્શાવતું હશે અને અહીંયા દર્શાવીશું આપણે એના એક્ઝામ્પલ કયા કયા હોઈ શકે. સૌથી પહેલાં એની અંદર તમે જુઓ દ્રાવ્ય પદાર્થ આપેલો છે અને દ્રાવક. દ્રાવક તરીકે મેઇનલી આપણે કોનો ઉપયોગ કરીશું તો ઘન દ્રાવકનો ઉપયોગ કરીશું. દ્રાવકની ભૌતિક અવસ્થા કેવી છે? ઘન અવસ્થા છે, સોલિડ ફોર્મમાં આપે. દ્રાવ્ય પદાર્થ આપણી પાસે ઘન પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુ પણ હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો ઘનમાં બનાવેલું દ્રાવણ તો એક પ્રકાર આવશે. એ જ પ્રમાણે પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ બીજો પ્રકાર આવશે. એ જ પ્રકારે વાયુનું ઘનમાં બનાવેલું દ્રાવણ તો ત્રીજો પ્રકાર આવશે. તો 3 જે ઓલરેડી તમે પ્રકાર જોશો એ દ્રાવણ કેવું હશે? ઘન દ્રાવણ જ દર્શાવશે આપણને. તો આ પહેલાં અહીંયાથી આપણને ડેફિનેશન મળે. ઘનનું ઘનમાં બનાવેલું દ્રાવણ એટલે એને શું કહેવાય? ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘનનું ઘનમાં બનાવેલું જો દ્રાવણ હોય તેના એક્ઝામ્પલ કયા હોઈ શકે? તો આપણી પાસે દ્રાવ્યને તમે શેમાં ઓગાળો છો? દ્રાવકમાં, અને એમાંથી શું બનાવે છે? દ્રાવણ બનાવે છે. ક્લિયર? તો આપણે અહીંયાથી ડેફિનેશન અને એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું. તો આપણને બતાવ્યું છે એ મુજબ ઘનમાં બનાવેલું દ્રાવણ એટલે એને નામ શું આપી દીધું આપણે? ઘન દ્રાવણ. કારણ કે એનો ભૌતિક અવસ્થા કોના ઉપર આધારિત છે? જે દ્રાવક છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર જ દ્રાવણની ભૌતિક અવસ્થાઓ આધારિત હોય છે. સૌથી પહેલાં આપણી પાસે આવ્યું આ ઘનનું ઘનમાં બનાવેલું દ્રાવણ, જેને ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ કયા હોઈ શકે? બધી જ મિશ્ર ધાતુઓ. કોઈ પણ મિશ્ર ધાતુ તમે લઈ લો તો એ મિશ્ર ધાતુઓ બધી જ ઘન દ્રાવણ તરીકે વર્તે છે. દાખલા તરીકે મિશ્ર ધાતુઓમાં ઉદાહરણ જો આપવું હોય તો સોનું. તો સોનું જે હોય છે એની અંદર મેઇન ગોલ્ડ છે અને ગોલ્ડની અંદર કોનો ઉપયોગ કરે છે? તો કોપર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલ છે, સ્ટીલની અંદર લોખંડ, ક્રોમિયમ, નિકલ છે, ક્યુપ્રો નિકલ છે, તો કોપર અને નિકલનો એની અંદર યુઝ કરવામાં આવતો હોય. તો તમે જોઈ શકો છો કે આ બધી શું છે? એક પ્રકારની મિશ્ર ધાતુઓ છે જેમાં એક ધાતુ ઘન અવસ્થામાં દ્રાવક તરીકે વર્તે છે તો બીજી ધાતુ ઘન અવસ્થામાં દ્રાવ્ય પદાર્થ તરીકે વર્તી શકે. પહેલો પ્રકાર છે આપણી પાસે. ચલો ત્યાર પછી પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ. નંબર 2 પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે બીજું એક નામ આપી દીધું અહીંયા, એ પણ ઘન દ્રાવણ જ પ્રકાર દર્શાવેલો છે. તો અહીંયા ઘનનું ઘનમાં બનાવેલું દ્રાવણ બતાવે છે, અહીંયા પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ દર્શાવે છે. તમે અહીંયા પ્લસ કરી દો એટલે એકચ્યુઅલી મિશ્રણ શેનું છે આપણને તરત ખ્યાલ આવી જશે. હવે પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ હોય તો મતલબ દ્રાવ્ય પદાર્થ પ્રવાહી છે અને દ્રાવક તરીકે ઘન અવસ્થા છે. તો આ એક્ઝામ્પલ સૌથી વધુ પૂછાતું હોય એવો એક્ઝામ્પલ છે MCQમાં, જેનું ઉદાહરણ તરીકે તમારે યાદ રાખવાનું છે એમાલ્ગમ સંયોજનો. એમાલ્ગમ સંયોજનો જેને સામાન્ય રીતે આપણે સંવરસ તરીકે પણ નામ આપીએ છીએ. સંવરસ શબ્દ ક્યારે વાપરી શકાય? કે જ્યારે દ્રાવ્ય પદાર્થ તરીકે મર્ક્યુરી આપેલું હોય જે લિક્વિડ ફોર્મમાં જ જોવા મળે છે અને દ્રાવક તરીકે પદાર્થ કેવો હોય? ઘન અવસ્થામાં આપેલો હોય તેને આપણે એમાલ્ગમ સંયોજનો તરીકે અથવા સંવરસ સંયોજનો તરીકે નામ આપીએ છીએ. જેનું ઉદાહરણ જો આપવું હોય તો ઝીંક સૌરસ એટલે ZnHg, સોડિયમ સૌરસ NaHg, મેગ્નેશિયમ સૌરસ MgHg. તો તમે જેની અંદર જોઈ શકો છો મર્ક્યુરી અહીંયા જે આપેલું છે, મર્ક્યુરી લિક્વિડ ફોર્મમાં એક સોલ્યુટ પદાર્થ તરીકે વર્તે છે, જ્યારે ઝીંક, સોડિયમ અને મેગ્નેશિયમ એ સોલિડ મેટલ છે, જે મેટલ અહીંયા એક દ્રાવક તરીકે કામ કરતી હોય છે. સાથે સાથે બીજો એક ક્વેશ્ચન તમને અહીંયા રિમાઇન્ડ કરી દઉં તમારા એક નોલેજ માટે કહું છું તમને,
કે મર્ક્યુરી જે છે લિક્વિડ મેટલ છે. એ લિક્વિડ મેટલ જ્યારે પણ કંપનીમાંથી જ્યારે એનું પ્રોડક્શન થતું હોય, એક્સટ્રેક્શન કરીને એને જ્યારે અલગ કરવામાં આવતું હોય ત્યારે એનું સ્ટોરેજ શેમાં કરવામાં આવતો હોય? તો મર્ક્યુરી કોઈ દિવસ Fe ધાતુ સાથે પ્રક્રિયા નથી કરતી, બાકીની બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી નાખતી હોય છે. અને એટલા માટે મર્ક્યુરીને સ્ટોર કરવા માટે એક લોખંડના ટ્રાન્સપોર્ટર નળાકારની અંદર જ હંમેશા એનો સંગ્રહ કરવામાં આવતો હોય. એક આ તમારા નોલેજ માટે ધ્યાન રાખવાનું છે. ચલો, ત્યાર પછી પ્રકાર નંબર 3. ત્રીજા પ્રકારમાં શું કહે છે હવે? કે દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે ઘન છે. તો બીજું એક ઘન દ્રાવણ આવે છે દ્રાવ્ય તરીકે વાયુ. તો વાયુનું ઘનમાં બનાવેલું દ્રાવણ એટલે બીજો એક પ્રકાર આની અંદર મળી ગયો આપણને ઘન દ્રાવણ સ્વરૂપે જ, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે ઘન પદાર્થ છે. તો એના એક્ઝામ્પલ કયા? તો એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ પણ વાયુની અધિશોષણની ઘટના યાદ રાખવાની. દાખલા તરીકે હાઇડ્રોજનનું પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુની સપાટી પર, પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુની સપાટી પર અધિશોષણ. તો આ જે ઘટના આપણને દર્શાવી છે એ ઘટનામાં શું બતાવે છે? એક પ્રકારનું ઘન દ્રાવણ જ છે. પ્લેટિનમ અને પેલેડિયમ બંને સોલિડ ફોર્મમાં મેટલ ઉદ્દીપક તરીકે વપરાય છે અને એ ઉદ્દીપક ઉપર હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે હાઇડ્રોજન વાયુ પસાર કરવા જ્યારે એના સપાટી ઉપર એનું અધિશોષણ થાય તો એ જે દ્રાવણ બનાવે છે એક પ્રકારનું ઘન દ્રાવણ જ છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે આપણી પાસે સૌથી પહેલાં દ્રાવક ઘન અવસ્થામાં જો આપેલો હોય તો અલગ અલગ 3 ઘન દ્રાવણો મળી શકે છે. 3ના એક્ઝામ્પલ્સ પણ આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ નંબર 4. હવે જે દ્રાવ્ય લીધો છે એ દ્રાવ્ય ઘન હોઈ શકે. દ્રાવક છે પ્રવાહી સ્વરૂપે આપણે વાપરીએ છીએ. જો દ્રાવક પ્રવાહી હશે તો દ્રાવણ પણ કેવું મળશે? પ્રવાહી દ્રાવણ જ મળશે. તો આપણે જે હવે સમજવાનું છે પ્રવાહી દ્રાવણો વિશે, જેમાં દ્રાવ્ય ઘન પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુ પણ હોઈ શકે છે. સૌથી પહેલું ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જેને પ્રવાહી દ્રાવણ સ્વરૂપે જ કહીએ છીએ. તો પહેલો પોઈન્ટ આપણી પાસે અહીંયા આવશે ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે પ્રવાહી દ્રાવણ તરીકે નામ આપીશું. તો આના એક્ઝામ્પલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ એકદમ ઇઝીમાં ઇઝી NaCl, ખાંડ અને પાણી, સોડિયમ ક્લોરાઇડ અને પાણી, બરાબર, મીઠું અને પાણી છે, ગ્લુકોઝ અને પાણી છે, ખાંડ અને પાણી છે. તો એ બધું શું છે? મીઠું, ગ્લુકોઝ, ખાંડ સોલિડ ફોર્મમાં છે, પાણી લિક્વિડ ફોર્મમાં છે, એ પ્રવાહી દ્રાવક તરીકે કામ કરતો હોય. તો જેના આધારે તમે ડાયરેક્ટ સીધો એક્ઝામ્પલ લઈ શકો છો. ખાંડ વત્તા પાણી, NaCl વત્તા પાણી, ગ્લુકોઝ વત્તા પાણી. આવા જે પદાર્થો આપેલા છે જેનું સમાંગ મિશ્રણ જે બનાવે છે એને આપણે એક પ્રવાહી દ્રાવણ સ્વરૂપે નામ આપી શકીએ છીએ. ચલો, ત્યાર પછી નેક્સ્ટ બીજો પોઈન્ટ, પ્રકાર નંબર 5. પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ. પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું પ્રવાહી દ્રાવણ. તો એને કઈ રીતે યાદ રાખીશું? પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જે પણ એક પ્રકારે પ્રવાહી દ્રાવણ જ દર્શાવેલું છે આપણને. હવે કયા કયા પ્રવાહી દ્રાવણ હોઈ શકે તો એના એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખવા પડશે આની અંદર. એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ પાણી અને આલ્કોહોલ, મતલબ કે જે દ્રાવ્ય છે ઇથેનોલ, C2H5OH, ઇથેનોલ અને પાણીનો ઉપયોગ કરો, બરાબર. પાણી અને આલ્કોહોલ બંનેને ભેગા કરી દેવામાં આવે તો એ એકરૂપ સમાંગ મિશ્રણ બનાવી દે છે અને કોઈ દિવસ આપણે અલગ કરી શકતા નથી, બરાબર છે. તો તમે જોઈ શકો છો આની અંદર કે આલ્કોહોલને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે, મતલબ મિક્સ કરવામાં, મોટાભાગે જે લોકો તમે મૂવીમાં જો છો તો આજુબાજુ આપણે જોઈએ છે જે લોકો ડ્રિંક કરતા હોય છે, ડ્રિંક કરે એટલે એના માટે શું કરે છે? એક પેગ બનાવે છે. પેગની અંદર આવો શબ્દ ત્યાં આપણે મોટાભાગે યુઝ કરતા હોય છે કે પાણી લે છે, પાણીની અંદર થોડાક પ્રમાણમાં ઇથેનોલ આલ્કોહોલ નાખે છે. ઇથાઇલ આલ્કોહોલ નાખ્યા બાદ તમે જુઓ એ એકદમ મિક્સ થઈ જાય છે. જો અલગ થતું હોત તો તમે વિચારી શકો છો શું હાલત થાય કે જે આલ્કોહોલ જ પીવાનો વધારે પડતો આગ્રહ રાખતો હોય એ સ્ટ્રો પાઇપ લેશે અને સ્ટ્રો પાઇપ લઈને શું કરશે? જ્યાં આલ્કોહોલનું લેયર હશે ને એમાંથી જ બધું આલ્કોહોલ પી જશે, પાણી એમણે રહેશે. લગભગ આવું ક્યારેય બનતું નથી. આલ્કોહોલને જ્યારે પાણીમાં ઉમેરી દે છે ત્યારે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય છે. સાથે સાથે તમે બીજું પણ જોઈ શકો છો આની અંદર દૂધ.
વત્તા પાણી, દૂધ અને પાણીને મિક્સ કરી દો, સમાન મિશ્રણ બની જાય છે અને સરળતાથી આપણે અલગ કરી શકતા નથી. પછી બેન્ઝીન અને પેટ્રોલ, બેન્ઝીન વત્તા પેટ્રોલ, આ બંનેને પણ ભેગા કરી દો એટલે એક પ્રકારનું પ્રવાહી સમાન મિશ્રણ જ બનાવે છે. ત્યાર પછી પ્રકાર નંબર 3, વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ. વાયુનું પ્રવાહીમાં બનાવેલું મતલબ વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જેને પણ આપણે એક પ્રકારે પ્રવાહી દ્રાવણ તરીકે જ નામ આપીશું. હવે અહીંયા પાછો પ્રશ્ન બીજો એક આવ્યો કે કોઈક વાયુ છે, વાયુને તમારે પ્રવાહીમાં દ્રાવ્ય કરવાનો છે, તો કયા વાયુ હોઈ શકે જે પ્રવાહીમાં દ્રાવ્ય થઈ શકે, એ પણ હું ટોપિક તમને આગળ પછી સમજાવું છું. તો સામાન્ય રીતે આપણી પાસે જે એક્ઝામ્પલ છે એમાં સોડા વોટર તમે લઈ લો. સોડા વોટર, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ તમે લઈ લો, એરેટેડ ડ્રિંક્સ કોઈ પણ તમે લઈ લો. એ સોડા વોટર જે બતાવેલું છે, સોડા વોટરની અંદર શું હોય છે? પાણી છે. પાણીની અંદર ઊંચા દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરેલો હોય છે. તો એ સોડા વોટર એક પ્રકારનું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ કહી શકીએ છીએ. સાથે સાથે તમે જુઓ કે આપણે જે HClનો યુઝ કરીએ છીએ, HCl સોલિડ ફોર્મમાં નહીં કે લિક્વિડ ફોર્મમાં નહીં, પણ ગેસિયસ ફોર્મમાં હોય છે. એ ગેસિયસ ફોર્મમાં જે HCl ઉત્પન્ન થાય છે એને પ્રવાહી પાણીમાંથી પસાર કરીને એનું સાંદ્ર મંદ દ્રાવણ બનાવવામાં આવતા હોય. એમોનિયા ગેસિયસ ફોર્મમાં છે. એમોનિયાનું જલીય દ્રાવણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ પણ એક પ્રકારનું પ્રવાહી દ્રાવણ તરીકે આપણે નામ આપી શકીએ છીએ. તો આ આપણી પાસે બીજા 3 પ્રકાર આવ્યા. પ્રવાહી દ્રાવણ સ્વરૂપે 3 પ્રકારના પ્રવાહી દ્રાવણ જોવા મળે છે, જેમાં ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ અને વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ મળી શકે છે. સામાન્ય રીતે જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર જે દ્રાવણો છે એ દ્રાવણો, આ દ્રાવણ ઉપર આખું ચેપ્ટર આપેલું છે પ્રવાહી દ્રાવણો વિશે. એટલે તમે જ્યાં જ્યાં થિયરી ભણશો એ થિયરીની અંદર ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ અથવા વાયુનું પ્રવાહીમાં બનાવેલા દ્રાવણ વિશે જ કન્સેપ્ટ તમને આપેલા જોવા મળશે. બરોબર, તો આ પ્રમાણે આપણી પાસે બીજો એક દ્રાવણનો પ્રકાર સમજાવેલો છે. ત્યાર પછી પ્રકાર નંબર 7, જેમાં દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુ પણ હોઈ શકે. જ્યારે દ્રાવક તરીકે મેઇન વાયુ પ્રકારની જ ભૌતિક અવસ્થા દર્શાવતો હોય, તો જ્યારે ઘનનું વાયુમાં બનાવેલું દ્રાવણ હોય, પ્રવાહીનું વાયુમાં બનાવેલું દ્રાવણ હોય, વાયુનું વાયુમાં બનાવેલું દ્રાવણ હોય, તો એને આપણે વાયુ દ્રાવણ તરીકે નામ આપીશું. મતલબ જે આપણને ભૌતિક અવસ્થા જોવા મળશે એ દ્રાવણની કેવી હશે? વાયુ સ્વરૂપમાં જોવા મળશે. ચલો 1 by 1 ચેક કરતા જઈએ. એમાં પહેલો પોઈન્ટ આપેલો છે ઘનનું વાયુમાં બનાવેલું એકરૂપ સમાંગ મિશ્રણ, જે વાયુમય દ્રાવણ તરીકે આપણે નામ આપી શકીએ. કયું એક્ઝામ્પલ લઈશું આની અંદર? ઘન પદાર્થ દ્રાવ્ય છે અને વાયુ દ્રાવક છે. વાયુ દ્રાવક છે મતલબ તમે સીધી જ કલ્પના કરી લો, આપણી આજુબાજુનું જે વાતાવરણ ખુલ્લું છે વાયુ પુષ્કળ પ્રમાણમાં. હવે એ વાયુની અંદર કોઈ પણ એવો પદાર્થ કે જે ઘન અવસ્થામાં છે, એ ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ સીધો વાયુમાં પરિવર્તિત થઈને ભળી જાય, તો એ જે ઘટના બતાવશે એ મિશ્રણ કેવું હશે? વાયુ સ્વરૂપ ધરાવતું મિશ્રણ કહેવાય. અને એ એક પ્રકારનું દ્રાવણ વાયુ સ્વરૂપ દર્શાવે. તો કયા પદાર્થો હોઈ શકે આની અંદર? તો કોઈ પણ તમે ઉર્ધ્વપાતી પદાર્થ લઈ લો. ઉર્ધ્વપાતી પદાર્થો તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો એક નેપ્થેલિન, એમોનિયમ ક્લોરાઇડ, નવક્ષાર જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ, ત્યાર પછી કપૂર, ત્યાર પછી સૂકો બરફ. બરોબર, આ કોઈ પણ ઉર્ધ્વપાતી પદાર્થ તમે લઈ લો, વાતાવરણમાં એને ખુલ્લો રાખશો એટલે વાતાવરણમાંથી ઉર્જા મેળવીને સીધો વાયુમાં પરિવર્તિત થઈ જશે. અને એટલા માટે મેક્સિમમ જે પૂછાય છે કપૂરનું N2 વાયુમાં સમાંગ મિશ્રણ, આ શું છે? એક પ્રકારનું વાયુમય દ્રાવણ દર્શાવેલું છે. આ રીતના આપણી પાસે એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. ચલો ત્યાર પછી આપણું છે પ્રવાહીનું વાયુમાં બનાવેલું સમાંગ મિશ્રણ. પ્રવાહીનું વાયુમાં બનાવેલું સમાંગ મિશ્રણ, જેને પણ આપણે એક પ્રકારે વાયુ દ્રાવણ તરીકે નામ આપી શકીએ. હવે આ વસ્તુ એક બીજી અગત્યની કે વાયુ તો ચલો આપણી પાસે વાતાવરણ છે, એના ઉપરથી હવા છે એ ખબર પડી ગઈ, પણ અહીંયા પ્રવાહી કયું લઈશું તો ઘટના કઈ રીતે સમજાઈશું? પાણી છે, પાણી ગરમ થાય છે, ગરમ થાય છે એટલે પાણીની બાષ્પ બને. એ પાણીની બાષ્પ બનીને વાતાવરણમાં જાય છે, એટલે વાતાવરણમાં ભળવાથી શું કરે છે? હવામાં ભેજ બનાવે છે. તો આના ઉપરથી તમે ઉદાહરણ આપી શકો છો
હવામાંનો ભેજ, જે ભેજ દર્શાવેલો છે એક પ્રકારે શું કહી શકાય, હવામાંનો ભેજ એક પ્રકારે વાયુમય દ્રાવણ છે. સાથે સાથે નાઇટ્રોજન ગેસ જે છે વાતાવરણમાં, એની અંદર તમે ક્લોરોફોર્મ એડ કરી નાખો તો એ ક્લોરોફોર્મ પ્રવાહી છે અને નાઇટ્રોજન ગેસ વાયુ સ્વરૂપમાં છે. એ પણ એક્ઝામ્પલ આપણે સમજાવી શકીએ. ત્રીજું આપ્યું છે વાયુનું વાયુમાં બનાવેલું દ્રાવણ. તો દ્રાવ્ય અને દ્રાવક બંને હવે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે એવું એક વાયુમય દ્રાવણ આપણને મળી શકે. તો વાયુનું વાયુમાં બનાવેલું જ્યારે દ્રાવણ આપેલું હોય અથવા વાયુનું વાયુમાં બનાવેલું સમાંગ મિશ્રણ આપેલું હોય તો એને વાયુમય દ્રાવણ કહી શકાય. એના એક્ઝામ્પલ કયા, તો ઉદાહરણ તમે જોઈ શકો છો, સીધી જ ઉદાહરણ કોનું લઈ લો, હવાનું જ ઉદાહરણ લઈ લો. હવાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા કેટલાય વાયુઓ છે. અને એ વાયુઓ તમે જુઓ કે આપણી આજુબાજુ છે પણ આપણે એને જોઈ શકતા નથી, એને છૂટા પાડી શકતા નથી ઇઝીલી. એટલે એ શું કહેવાય, એક પ્રકારનું એકરૂપ સમાંગ મિશ્રણ છે. 10⁻⁹ મીટરની ઘાતમાં એનું પાર્ટિકલ્સની સાઇઝ જોવા મળે છે ને એટલા માટે તો આપણે એને સરળતાથી નરી આંખે જોઈ શકતા નથી. તો ઓક્સિજન અને નાઇટ્રોજન બંને વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલો છે. તો એની અંદરથી જ આપણને ખબર પડી જાય કે નાઇટ્રોજન ત્યાં વાયુ સ્વરૂપે એક દ્રાવક તરીકે કામ કરે છે અને એમાં ઓક્સિજન જે છે એ દ્રાવ્ય તરીકે ગોઠવાઈ ગયેલો છે. તો એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે ને એટલા માટે હવામાંનો જે વાયુ છે એ હવા પોતે જ એક વાયુમય મિશ્રણ તરીકે આપણે નામ આપી શકીએ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા ટોટલ આપણને 9 પ્રકારના દ્રાવણો જોવા મળે છે. દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાઓને આધારે 9 પ્રકાર. પણ દ્રાવણ કયા પ્રકારની ભૌતિક અવસ્થા બનાવશે એનો આધાર કોના ઉપર છે, તો દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર. તો દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણના 3 પ્રકાર, પણ દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણના કુલ 9 પ્રકાર આપણને જોવા મળતા હોય છે. હવે બીજો પોઈન્ટ અહીંયાથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યારે ટોપિક આવ્યો છે તેની જોડે સમજી લઈએ કે કઈ રીતે એકચ્યુઅલી દ્રાવણ બનતું હોય. કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય છે તો એ ક્યારેક દ્રાવણ બનાવી શકતા હોય છે, ક્યારેક દ્રાવણ નથી બનાવી શકતા. એની પણ કેટલીક લિમિટેશન્સ હોય છે, મતલબ કેટલીક એવી લાક્ષણિકતાઓ જોવા મળતી હોય છે કે જે લાક્ષણિકતાઓના કારણે દ્રાવણ બનાવી શકતો હોય. તો સામાન્ય રીતે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે પ્રબળ આંતરક્રિયાઓ ઉદ્ભવતી હોય, પ્રબળ આંતરક્રિયાઓ થતી હોય ત્યારે જે દ્રાવણ બનાવી શકે છે. દાખલા તરીકે પાણી અને ઇથાઇલ આલ્કોહોલ. પાણી અને ઇથાઇલ આલ્કોહોલ જ્યારે લેવામાં આવે તો તમે જોઈ શકો છો કે ઇથેનોલ છે C2H5OH અને પાણી છે, તો પાણીની અંદર આપણે H2O નો અણુ આ રીતે ધારો કે છે. એની અંદરથી આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે અહીંયા OH બંધ જે આપેલો છે એ ધ્રુવીય બંધ છે અને આ પણ અણુ કેવો છે, ધ્રુવીય. અને એના કારણે શું કરે છે, આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાતો હોય. દાખલા તરીકે આપણી પાસે જનરલી આલ્કોહોલને આપણે આ રીતે બતાવીએ છીએ અને એની સાથે તમે પાણીનો અણુ જો બતાવશો તો પાણીનો અણુ અહીંયા હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો આ કોઈક એવી પ્રબળ આંતરક્રિયા કહી શકાય. એવી કોઈક પ્રબળ આંતરક્રિયાઓની હાજરીના કારણે જે દ્રાવણ બનાવી શકતું હોય છે. તો પાણી અને ઇથેનોલ એકબીજા સાથે પ્રબળ આંતરક્રિયાના કારણે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને એકરૂપ સમાંગ મિશ્રણ બનાવે છે, તો એ દ્રાવણ બનાવી શકે. પણ પાણીમાં તમે જ્યારે બેન્ઝીન નાખો છો તો પાણીમાં બેન્ઝીન સાથે કોઈ દિવસે પ્રક્રિયા આપતું નથી, મતલબ બેન્ઝીન અને પાણીના અણુ વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી અને એટલા માટે એ દ્રાવણ બનાવી શકતું નથી એવું આપણે કહી શકીએ. તો જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે પ્રબળ આંતરક્રિયાઓ થતી હોય છે ત્યારે એમાંની કેટલીક એવી લાક્ષણિકતાઓ હોય છે કે જે લાક્ષણિકતાઓ જો એ સંતોષે તો જ એ દ્રાવણ બનાવી શકે છે. તો એવી કઈ લાક્ષણિકતાઓ છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો, તો હવે આપણે સમજીએ કે દ્રાવણ ક્યારે બની શકે. તો એના વિશે આપણે અહીંયા પોઈન્ટ અલગ અલગ સમજાવવાના છે. જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવે. ત્યારે જ તે દ્રાવણ બનાવે છે. તો કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે. કઈ લાક્ષણિકતાઓ છે? તો પહેલી જ લાક્ષણિકતા કે જો કાર્બનિક પદાર્થ આપેલો હોય અને કાર્બનિક પદાર્થ હાઇડ્રોક્સિલ સમૂહ જો દર્શાવતો હોય તો એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને મિશ્રણ બનાવી શકે છે, સમાંગ મિશ્રણ બનાવે છે અને એક પ્રકારનું દ્રાવણ બનાવી શકે છે. તો પોઈન્ટ નંબર 1, જો કાર્બનિક પદાર્થ અથવા કાર્બનિક સંયોજન જેને કહીએ છીએ, જો કાર્બનિક પદાર્થ
હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હોય તો તે પાણીમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે. તો એક પદાર્થની પાણીમાં દ્રાવ્યતાનો આધાર અહીંયા આપણને પ્રૂફ આપે છે કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હશે તો જ પાણીમાં દ્રાવ્ય થઈ શકશે, પણ કોણ? કાર્બનિક પદાર્થ આપેલો હોય તો. સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ છે કે જેમ જેમ હાઇડ્રોક્સિલ સમૂહની જ્યારે વાત કરીએ તો આપણે અહીંયા જુઓ કે હમણાં જ મેં બતાવ્યું હતું કે આલ્કોહોલ છે એ આલ્કોહોલનો એક અણુ પાણીના એક અણુ સાથે જોડાય છે તો એક હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ રીતે તો એક હાઇડ્રોક્સિલ સમૂહ હશે તો એક હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એ જ પ્રમાણે બે હાઇડ્રોક્સિલ સમૂહ હશે તો બે હાઇડ્રોજન બંધ બનાવે, ત્રણ હાઇડ્રોક્સિલ સમૂહ હશે તો ત્રણ હાઇડ્રોજન બંધ બનાવે. તો જેની પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધતી જાય એની પાણીમાં દ્રાવ્યતા પણ વધતી જાય. જેના ઉપરથી કહી શકીએ કે જેમ OH સમૂહની સંખ્યા વધુ, જેમ OH સમૂહની સંખ્યા વધુ તેમ તેની પાણીમાં દ્રાવ્યતા વધુ. જેના ઉપરથી ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાતો હોય છે. આલ્કોહોલ, ફિનોલ, ઇથરના ચેપ્ટરમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે. કયો ક્વેશ્ચન છે તો તમે જોઈ શકો છો. જુઓ, CH3CH2OH ઇથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2OH, ગ્લિસરોલ CH2OH CHOH CH2OH. બરાબર, આપણી પાસે ઇથેનોલ બતાવ્યો છે. આ ઇથેન 1,2 ડાયોલ એટલે ઇથિલિન ગ્લાયકોલ કહેવાય અને પ્રોપેન 1,2,3 ટ્રાયોલ એટલે એને કહેવાય ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. જેમાંથી તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોક્સી સમૂહ એક છે તો પાણીના અણુ સાથે એક હાઇડ્રોજન બંધ બનાવશે, અહીંયા બે છે તો બે હાઇડ્રોજન બંધ બનાવશે, અહીંયા ત્રણ છે તો ત્રણ હાઇડ્રોજન બંધ બનાવે. ગ્લુકોઝ લેશો તો ગ્લુકોઝમાં તો 5 હાઇડ્રોક્સી સમૂહ છે તો એ 5 હાઇડ્રોજન બંધ બનાવે. જેના આધારે તમે કહી શકો છો કે ઇથેનોલની પાણીમાં દ્રાવ્યતા કરતાં ઇથિલિન ગ્લાયકોલની પાણીમાં દ્રાવ્યતા વધારે છે અને એના કરતાં ગ્લિસરોલની દ્રાવ્યતા વધારે છે. તો એક આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે. બરાબર, અને ગ્લુકોઝ મૂકે તો ગ્લુકોઝ સૌથી વધારે હાઇડ્રોજન બંધ બનાવે એટલે એની દ્રાવ્યતા વધુ કહી શકાય. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 2. બીજી એક લાક્ષણિકતા એવી છે કોઈ પણ દ્રાવણની કે જે પ્રકારનો દ્રાવક આપેલો હોય એ જ પ્રકારનો દ્રાવ્ય પદાર્થ પણ હોવો જોઈએ. મતલબ જે પ્રકારની પ્રકૃતિ એની આપેલી હોય. પ્રકૃતિની રીતે જોવા જઈએ તો દ્રાવ્ય અને દ્રાવક બંને ધ્રુવીય અને અધ્રુવીય એ પ્રમાણે આપણે ઓળખી શકીએ છીએ. તો જેના પરથી કહી શકીએ કે ધ્રુવીય દ્રાવક અથવા ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો મહદઅંશે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ધ્રુવીય દ્રાવકોમાં ઓગળીને દ્રાવણ બનાવે. મતલબ લાઇક ડિઝોલ્વ લાઇક જેના માટે શબ્દ યુઝ કરવામાં આવે છે. તો જે પ્રકારનો દ્રાવક હોય એ જ પ્રકારનો સ્વભાવ કોનો હોવો જોઈએ? દ્રાવ્યનો હોવો જોઈએ. જો દ્રાવક ધ્રુવીય હોય તો દ્રાવ્ય પણ ધ્રુવીય છે, દ્રાવક અધ્રુવીય હોય તો દ્રાવ્ય પણ અધ્રુવીય હોવો જરૂરી છે અને એ પ્રમાણે એ સરળતાથી એમાં દ્રાવણ બનાવી શકે છે. દાખલા તરીકે જો એના એક્ઝામ્પલની વાત કરીએ તો દ્રાવ્ય તરીકે HCl છે, ધ્રુવીય અણુ છે અને એની અંદર તમે પાણી દ્રાવક તરીકે ઉમેરો દો એટલે HClનું જલીય દ્રાવણી સરળતાથી બનાવી શકે છે. નંબર 3, અધ્રુવીય દ્રાવ્ય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળી દ્રાવણ બનાવે. દાખલા તરીકે એના એક્ઝામ્પલની જો વાત કરીએ, પાણીની અંદર તમે નેપ્થેલિન ઉમેરશો, બરાબર. નેપ્થેલિન પીલ્સ આપણે જે મોટાભાગે ઘરે આપણે શું કરીએ છીએ, વોશ બેઝિકની અંદર અથવા બાથરૂમની અંદર કે ગમે ત્યાં મૂકવા માટે ખરાબ સ્મેલને રોકવા માટે આપણે નેપ્થેલિન પીલ્સ લાવીએ છીએ. ડામરની ગોળીઓ, જેને આપણે ફિનાઇલની ગોળીઓ એવો શબ્દ યુઝ કરીએ છીએ, બરાબર. એને તમે જુઓ કે પાણીની અંદર આપણે બાથરૂમની અંદર નાખીએ છીએ તો રોજ પાણી પુષ્કળ પ્રમાણમાં બાથરૂમની અંદર આપણે યુઝ થતો હોય. તેમ છતાં તમે જુઓ કે 15-20 દિવસ લોંગ ટાઈમ સુધી સરળતાથી ઓગળતી નથી એ ગોળી. એ ઓગળે છે ધીમે ધીમે, પણ કોના કારણે? આપણે જે સાબુ ને બધું જે મટીરિયલ કેમિકલ્સ યુઝ કરીએ છીએ. કેમિકલ શું છે? એક પ્રકારનો અધ્રુવીય પદાર્થ છે. તો એ કેમિકલ્સ એની સાથે પ્રક્રિયા કરીને એને
ઓગાળવાનું કામ કરતું હોય છે. પાણી સાથે કોઈ દિવસ રિએક્શન આપી શકતું નથી, જેના કારણે આપણે કહીએ છીએ કે જો પાણીમાં હું નેપ્થેલિન નાખીશ તો નહીં ઓગળે, પણ જો એ જ નેપ્થેલિન પિલ્સ, એ જ ડામરની ગોળી, એ જ ફિનાઇલની ગોળીને જો હું બેન્ઝીન જેવા દ્રાવકમાં નાખી દઈશ, ઈથર જેવા દ્રાવકમાં નાખી દઈશ તો એ ઓગાળવા માંડશે, કારણ કે એ કાર્બનિક પદાર્થ છે અને અધ્રુવીય છે. જેના પરથી કહી શકીએ છીએ બેન્ઝીન અને નેપ્થેલિન, બેન્ઝીન વત્તા નેપ્થેલિન, જેમાં બેન્ઝીન એક દ્રાવક તરીકે કામ કરે છે અને નેપ્થેલિન એક દ્રાવ્ય પદાર્થ તરીકે કામ કરતો હોય. તો આ એની ત્રીજી પ્રોપર્ટી થઈ ગઈ. ચલો ત્યાર પછી ચોથી પ્રોપર્ટી અહીંયા લખી દઈએ. ચોથી લાક્ષણિકતા એની શું છે? તો ચોથી લાક્ષણિકતા શું દર્શાવે છે કે મોટા ભાગના આયનિક ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. મોટા ભાગના કહું છું, બધા જ આયનિક ઘન પદાર્થો નથી કહેતો, એ ધ્યાન રાખજો, કારણ કે ત્યાંની લેટાઇસ એનર્જી, હાઇડ્રેશન એનર્જી પણ ત્યાં કામ કરતી હોય છે. જ્યારે ઘન પદાર્થ આપેલો હોય, આયનિક ઘન પદાર્થ, દાખલા તરીકે NaCl છે અને કેલ્શિયમ ક્લોરાઇડ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, બરાબર. NaCl ને પાણીમાં નાખો છો ઓગળી જાય છે, પણ કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં નાખવાથી ઓગળતો નથી. એના પાછળનું કારણ શું છે? બંને આયનિક ઘન પદાર્થો છે ખરા, પણ NaClની લેટાઇસ એનર્જી કરતાં પાણીની હાઇડ્રેશન એનર્જી વધારે છે, એટલા માટે એને દ્રાવ્ય કરી શકે. જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની લેટાઇસ એનર્જી કરતાં પાણીની હાઇડ્રેશન એનર્જી, હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી પડે છે, એટલા માટે કેલ્શિયમ કાર્બોનેટને દ્રાવ્ય કરી શકતો નથી. અને એટલે જ હું અહીંયા શબ્દ વાપરું છું મોટા ભાગના, બધા જ નથી કહેતા આપણે, મોટા ભાગના આયનિક ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. તો મતલબ આ પાણીમાં દ્રાવ્ય થઈને દ્રાવણ બનાવી શકતા હોય છે. આપણી પાસે એક આ રીઝન આપી દઉં. એના પાછળનું કારણ શું કે આયનિક ઘન પદાર્થો ઘન અવસ્થામાં પણ આયન સ્વરૂપે જ હોય છે, અને એટલા માટે તમે જેવું પાણીમાં નાખશો એની હાઇડ્રેશન એન્થાલ્પીના કારણે એની લેટાઇસ એન્થાલ્પી કરતાં વધુ હોવાથી બોન્ડ તોડી નાખશે અને એને દ્રાવ્ય કરવાનો પ્રયત્ન કરશે. તો આ આપણી પાસે કેટલીક 4 લાક્ષણિકતાઓ આપેલી છે, અને 4 લાક્ષણિકતાઓના આધારે પણ ક્યારેક આપણને MCQ સ્વરૂપે ટ્રુ ફોલ્સમાં ક્વેશ્ચન પૂછાતો હોય કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા કયું વિધાન ખોટું છે, તમારે શોધવાનું હોય છે. અને એ આધારે તમારી પાસે આ એક પોઈન્ટ મળી ગયો. સાથે સાથે બીજું પણ તમને એક રિમાઇન્ડ કરાવી દઉં કે અહીંયા આપણી પાસે જે દ્રાવક વાપરેલો છે એ દ્રાવકના આધારે પણ દ્રાવણ અલગ અલગ પ્રકારના નામથી ઓળખાતા હોય છે. કે સામાન્ય રીતે દ્રાવક તરીકે કોણ હોય? પાણી હોય. દ્રાવક તરીકે જ્યારે પાણી દર્શાવેલું હોય, કોઈ પણ દ્રાવણ કે જેમાં દ્રાવક પાણી હોય, તો દ્રાવક તરીકે પાણી હોય તો એને હંમેશા જલીય દ્રાવણ તરીકે જ નામ આપવામાં આવે છે. એક્વિયસ સોલ્યુશન જેના માટે શબ્દ વપરાય છે. તો જલીય દ્રાવણ ક્યારે વાપરી શકાય? કે દ્રાવક તરીકે તમે પાણી વાપર્યું હોય તો જ. પણ જો પાણી સિવાય કોઈ પણ બીજો દ્રાવક હોય, ઈથર હોઈ શકે, બેન્ઝીન હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોઈ શકે, કોઈ પણ પાણી સિવાયનો હોય તો એને હંમેશા બિન જલીય દ્રાવણ તરીકે જ નામ આપવામાં આવે. તો તમારે આ વસ્તુ એક સામાન્ય રીતે યાદ રાખી લેવાનું છે કે જલીય દ્રાવણ કોને કહી શકાય, બિન જલીય દ્રાવણ કોને કહી શકાય. તો જલીય દ્રાવણ એટલે એવા પ્રકારનું દ્રાવણ કે જેમાં દ્રાવક તરીકે હંમેશા અથવા દ્રાવક તરીકે માત્ર પાણીનો જ ઉપયોગ કરેલો હોય એને જલીય દ્રાવણ કહી શકાય. અને જે દ્રાવણની અંદર દ્રાવક તરીકે પાણી સિવાયનો બીજો કોઈ પણ દ્રાવક વાપરેલો હોય એને આપણે બિનજલીય દ્રાવણ તરીકે નામ આપી શકીએ છીએ. તો આ પ્રમાણેની આપણી પાસે કેટલીક દ્રાવણો વિશેની ફંડામેન્ટલ બેઝિક માહિતી આપેલી છે. હવે આના પછીનો આપણો જે લેક્ચર્સ આવશે એ લેક્ચરની અંદર આપણે દ્રાવણ બન્યા બાદ દ્રાવણની સાંદ્રતાઓ પણ દર્શાવવાની જરૂર પડતી. તો દ્રાવણની સાંદ્રતા શું છે, સાંદ્રતા કયા કયા એકમોમાં દર્શાવી શકાય, એક એકમોનો એકબીજા સાથેનો રિલેશન શું છે, એની ફોર્મ્યુલાઓ કઈ રીતે આવે છે, એની ફોર્મ્યુલાને કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે એપ્લાય કરી શકીએ, એ બધું જ આપણે નેક્સ્ટ 1-2 લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાનું છે. તો અત્યારે આપણું આ ફર્સ્ટ જે લેક્ચર હતો, આ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવણોના પ્રકાર વિશે જે ફંડામેન્ટલ માહિતી આપી, જેની અંદરથી મોસ્ટલી આપણે MCQના જ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, બરાબર. તો આટલી વસ્તુ તમે તૈયારી રાખજો. ત્યાર પછી હવેનું જે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે દ્રાવણોને સાંદ્રતા દર્શાવવા માટેના વિવિધ એકમો વિશે અભ્યાસ કરીશું. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ.